દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગિતા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। દાહોદ જિલ્લાના તમામ લોકો ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે તેમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જણાવ્યું। ગણેશ પંડાલ પ્રથમ નંબરે વિજેતાને ₹5 લાખ, દ્વિતીય વિજેતાને ₹3 લાખ, તૃતીય વિજેતાને ₹1.50 લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ 5 વિજેતાને ₹1 લાખનું ઇનામ આપવામાં આવશે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ખેલ દિવસ તેમજ ગણેશ પંડાલ પ્રતિયોગિતાને ધ્યાને રાખી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। 29 ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના પ્રણેતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આ વર્ષે તારીખ 29, 30, 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવાનું થશે। જે સંદર્ભે 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સ્પર્ધા યોજવામાં આવશે। 30 ઓગસ્ટના રોજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ દેવગઢ બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। તેમજ તારીખ 31 ઓગસ્ટના રોજ મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા અને સન્ડે સાયક્લોથોન થીમ ઉપર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં દાહોદ જિલ્લામાં મોટા ભાગે ભાગીદારી નોંધાઈને વધુમાં વધુ લોકો ભાગ લે તેમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જણાવ્યું। આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ગણેશ ઉત્સવના આયોજકો અને દાહોદ જિલ્લાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।